અમેરિકાની એક લાજવાબ વખાણવા લાયક વાત એ છે જે આપણા ભારતમાં ને અમદાવાદમાં ને ગુજરાતમાં શક્ય નથી. આપણે ત્યાં એને કોણ જાણે એવી રીતે ગણવામાં આવે છે કે જાણે આપણે ગુનેગાર હોઈએ, આપણે પાપ હોઈએ. હું 80 કિલો વજન સાથે મારું પોતાનું આવેલું અને ત્યારે મને ચિંતા હતી કે મારું વજન 80 કિલો છે. So I was very careful about my exercise schedule, morning walk schedule. અરે 80 કિલો તો વજન હોય. હવે પછી અમેરિકામાં પહેલો મહિનો મોલમાં, થિયેટરમાં, હોટલોમાં, રોડ ઉપર ચાલવા જાઓ, જ્યાં ત્યાં, સમાજમાં જ્યાં જોયું ત્યાં અહીં 200 કિલો 200 કેજી વજનની સ્ત્રીઓ અને પુરુષો તમને બધી જ જગ્યાએ જોવા મળે. 200 કિલો. હા, માફ કરજો, ક્યાંક તમને 250 વાળા મળે, 300 વાળા મળે. એની સામું જોઈ ના રહેવાય, એ અવિવેક કહેવાય. અહીં 200 કિલો, 150 કિલો, 300 કિલો વજન એ સામાન્ય છે. એનું કારણ અહીંનો ખોરાક, અહીંના જ્યુસ, અહીંના આઈસ્ક્રીમ, અહીંના પિઝા, અહીંના બર્ગર. 500 ગ્રામ બટર એક જ પિઝા. બહુ અદભુત ખાવાનું છે ને આ લોકો પુષ્કળ શોખીન છે ખાવાના. એ ચાલતો માણસ હોય તો એ ખાતો હોય. એવો માણસ જ નથી જે દિવસમાં 10 કોફી ના પીતો હોય. અને આપણે પાણીના જે ગ્લાસો છે એનાથી મોટા ગ્લાસ આવે એ કોફી ના હોય. પુષ્કળ ખાય છે. એક્સરસાઇઝનો કોઈ શોખ નથી. હા, જે સ્પોર્ટ્સમેન હશે એ લોકો હશે. અને અહીંયા જોવાનું એ છે કે 300 કિલો કે 250 કિલો કે 200 કિલો ગમે તે વજનના માણસો, એનું શર્ટ, એનું પેન્ટ, એની જર્સી તમને બજારમાં બિલકુલ જાઓ એટલે એક જ મિનિટમાં મળી જાય. કેમ કે એમને ખબર છે આપણે ત્યાં વજનદાર માણસો છે. તો એ કોઈ પણ સાઈઝના કપડા તમને મળી જાય, કોઈ પણ સાઈઝના સ્લીપર, ચપ્પલ, બૂટ તમને મળી જાય. અહીં લોકો એકબીજાની સાથે આવી વાત કરી ના શકે. અવિવેક કહેવાય કે તમારું શરીર બહુ છે. અરે એની સામે આવી રીતે ન જોવાય, નોર્મલ જોવાય. તો અહીંયા વજનનો જે ઇસ્યુ છે, આપણે ત્યાં પેલું કહે ને પાતળી પરમાર, ના, અહીંયા એવું કશું છે જ નહીં. પુષ્કળ હસતા રહો, પુષ્કળ જમતા રહો, પીતા રહો, ખુશ રહો અને શરીર ગમે તેટલું વધે તો ચિંતા ના કરો. પણ જોવાનું અદ્ભુત વાત એ છે કે આટલું વજન હોવા છતાંય એ લોકો કામમાં પાછા નથી પડતા. એ બેસી નથી રહેતા એની ખુરશી પર, એની કેબિનમાં. કામ માટે એ લોકો પુષ્કળ એક્ટિવ હોય છે. જેટલી વાર ઊભા થવું હોય એટલી વાર ઊભા થશે. અને વિવેકી તો એ લોકો પુષ્કળ છે જ. એટલે મારા મનમાં જે છાપ હતી કે બહુ વજનદાર, એ તો બહુ ખરાબ કહેવાય, એ અહીં જોયા પછી મને લાગ્યું દરેક માણસ એની વાત જ નથી કરતો. એ એની જિંદગીનું એક અગત્યનું પાસું ગણે.